ચોર ગમે એટલી નવી ટ્રીક અપનાવે પણ કહેવત છે ને કે કાનૂન કે હાથ લંબે હોતે હે એમ કહેવામાં આવતું હોય છે। ત્યારે ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારના સોનવાડા ગામમાં ઘરફોડ ચોરીની ઘટનાનો પર્દાફાશ થયો છે। વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓને ચોરીના સામાન સાથે ઝડપી પાડ્યા છે। 16 જુલાઈ 2025 ડુંગરી પોલીસ સ્ટેશન હદ હેઠળના સોનવાડા ગામમાં તારીખ 7/7/2025ના રોજ રાત્રે એક ઘરમાં થયેલી ચોરીનો રહસ્ય ઉકેલતા વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને ચોરીના સામાન સાથે ઝડપી પાડ્યા છે। ઘટના મુજબ રાત્રે સોનવાડા ગામના પહાડ ફળિયા ખાતે આવેલ ઘરના પહેલા માળે સ્લાઇડિંગ બારી ખોલીને અજાણ્યા ચોરો કોઈ સાધનની મદદથી ઘરમાં પ્રવેશ્યા અને બેડરૂમમાં રહેલા કબાટનું તાળું તોડીને એમાં રાખેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને કિંમતી ઘડિયાળોની ચોરી કરી હતી। આ ઘટના અંગે ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબી વલસાડ ટીમે ટેકનિકલ વિશ્લેષણ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ધપાવી હતી। ત્યારે તપાસ દરમિયાન પોલીસને મળેલ માહિતીના આધારે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સોહેબ ઉર્ફે સોહેબ બટાકી, અબરાર ઝાકીર ખાટીક, મનીષ ઉર્ફે મોચી, સુરેશભાઈ પટેલ, સફીકુલ ઇસ્લામ। આ આરોપીઓના કબજામાંથી 4,88,800ની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। હાલમાં વલસાડમાં આરોપીઓ અને જપ્ત કરાયેલ માલ ડુંગરી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે। ડુંગરી પોલીસ વિસ્તારમાં 7મી જુલાઈના રોજ સોનવાડા વિસ્તારની અંદર એક રહેણાંક ઘરમાંથી આશરે 5 લાખ રૂપિયા જેટલી ઘરફોડ થવા પામેલ હતી, જેની અંદર સોના ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો આ જે ઘરફોડ ચોરીનો ગુનો છે ડિટેક્ટ કરવામાં કામે લાગી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે વિસ્તાર જે બનાવવાળી જગ્યા છે ત્યાંના આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ સાથે ત્યારે હાથે ધર્યું હતું અને એની સાથે સાથે આ સમગ્ર વિસ્તાર અને એની સાથે સાથે વલસાડ સિટી વિસ્તારના જે સક્રિય ગુનેગારો છે એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચના જે કોન્સ્ટેબલ અલ્લા રખ્ખુ અમીરભાઈ વાની, એને જે એક ચોક્કસ હકીકત ઇન્ફોર્મેશન મળી હતી કે આ ગુનો કરવામાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનો એક સક્રિય ગુનેગાર જેનું નામ સોહેબ ઉર્ફે બટાકી એનો મુખ્ય રોલ છે અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આની પર વર્કઆઉટ કર્યું હતું અને આ ગુનાને અંજામ આપનાર 2 મુખ્ય આરોપી સોહેબ બટાકી અને સાથે સાથે અબરાર ઝાકીર ખટીક આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। કલ્પેશ પટેલ, આરએન ન્યૂઝ, વલસાડ, વાપી।